તો હાલો મિત્રો, ઘણા લોકોની કોમેન્ટ છે કે અમારે સબસ્ક્રાઇબ નથી થતા. તો મિત્રો ખાસ આ વિડીયો એના માટે જ બનાવી છે, અને જે લોકોને વ્યૂઝ નથી મળતા અને સબસ્ક્રાઇબ નથી મળતા એમના માટે આ ખાસ વિડીયો બનાવી છે. વિડીયોની અંદર બનાવી રહેજો. ચેનલની અંદર નવા છો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અહીંયા મિત્રો આ વિડીયો આપણી બનાવેલી છે, અને હું તમને જે લોકો મને કન્ફ્યુઝ કરે છે કે સબસ્ક્રાઇબ અમારે નથી થતા, તો હું એમને લોકોને ખાસ એક જ વિનંતી કરીશ કે મિત્રો તમારે સબસ્ક્રાઇબ ઉપર ધ્યાન નથી આપવાની. તમારે વ્યૂઝ અને વિડીયો ટાઈમ ટુ ટાઈમ રેગ્યુલર બનાવો ને એના ઉપર તમારે ધ્યાન આપવાની છે. કારણ કે જ્યાં સુધી તમે રેગ્યુલર વિડીયો નથી બનાવતા ને ત્યાં સુધી તમને વ્યૂઝ નથી મળવાના, અને તમને વ્યૂઝ નથી મળવાના તો તમને સબસ્ક્રાઇબ પણ નથી મળવાના. તો મહત્ત્વની વાત છે મિત્રો વ્યૂઝ અને વિડીયો બનાવવાનું. કારણ કે સબસ્ક્રાઇબ મહત્ત્વની વાત નથી. સબસ્ક્રાઇબ બનાવવાના એકદમ યુટ્યુબની અંદર આસાન છે. મેઇન પોઈન્ટ છે વોચ ટાઈમ બનાવવાનો. કારણ કે જ્યાં સુધી તમે વોચ ટાઈમ ન બનાવો ને તો તમારી ચેનલ મિત્રો મોનોટાઈઝ થવાની નથી. અને હું તમને ગેરંટી આપું છું કે સબસ્ક્રાઇબ ઉપર તમારે ધ્યાન નથી આપવાની. ઘણા લગભગ 100માંથી 10% લોકો જેવા છે કે જેમની આખી વિડીયો જોવામાં આવતી હોય ને તો વોચ ટાઈમ પહેલો બની જાય છે અને સબસ્ક્રાઇબ નથી બનતા, એવું પ્રોબ્લેમ બને છે. પણ 98% લોકોને મિત્રો છે ને વોચ ટાઈમ નથી બનતો અને સબસ્ક્રાઇબ બની જાય છે. તો મિત્રો સબસ્ક્રાઇબ ઉપર તમારે ક્યારે પણ ધ્યાન નથી આપવાની. મેન છે મિત્રો વોચ ટાઈમ બનાવવાની. હવે અહીંયા સબસ્ક્રાઇબ આપણે ચેનલને મોનોટાઇઝન કરવા માટે આપણે 1000 સબસ્ક્રાઇબની આપણે જરૂર પડે છે, તમને ખ્યાલ જ છે, અને 4000 વોચ ટાઈમની આપણે જરૂર પડે છે. તો આ એક મારી વિડીયો છે. હમણાં જ મિત્રો તમને ખ્યાલ જ છે કે આપણે જે વિડીયો ચાલી હતી ડોલર એ તમારી સામે છે અહીંયા, તો 63000 અહીંયા ચાલેલી છે. 63730 વ્યૂઝ જ છે, ખાલી 63400, એટલે સમજી લો 63000 વ્યૂઝ મને મળ્યા છે. હવે તમે લોકો એમ કહો છો ને કે મને સબસ્ક્રાઇબ નથી મળતા, તો મહત્ત્વની વાત એ નહીં મિત્રો, અહીંયા જો વોચ ટાઈમની મિત્રો વાત કરું તો ખાલી 63000 વ્યૂઝની અંદર 2000 કલાક તો અહીંયા મળી જ ગયા છે. આપણે જરૂર પડે છે 4000ની. જો તમારી મિત્રો સારામાં સારી વિડીયો મિત્રો 1.5 લાખથી 2.5 લાખ ચાલે ને તો પણ મિત્રો તમારા 4000 કલાક આરામથી થઈ જાય છે. જો અહીંયા ખાલી 63000 વ્યૂઝમાં જો અહીંયા 2 કલાક થઈ ગયા છે તો 1,20,000 કે 30,000 વ્યૂઝ થાય તો કમ્પ્લીટ 4000 કલાક તો તમારા આરામથી થઈ જ જાય છે. પણ સબસ્ક્રાઇબ, તમે લોકો સબસ્ક્રાઇબની વાત કરો છો તો સાઈડમાં ક્લિક કરું તો સબસ્ક્રાઇબ કેટલા આવી ગયા છે મિત્રો? 1500. 63000 વ્યૂઝમાં 1500 તો સબસ્ક્રાઇબ પણ આવી જાય છે. પણ વિડીયો ઉપર ધ્યાન આપો. આપણી વિડીયો પણ મિત્રો ચાલવી પડે. તમે અલગ અલગ વિડીયો કરો છો, એમાંથી કઈ વિડીયો આપણી વાયરલ થવાની છે એ તો કોઈને ખબર હોતી જ નથી મિત્રો. પણ તમે રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ કામ કરો છો ને તો તમને 100% વ્યૂઝ મળવાના છે, એમાં કોઈ ફેર પડવાનો નથી. એટલે તમારે સબસ્ક્રાઇબ ઉપર ધ્યાન નથી આપવાની. બસ તમારે ટાઈમ ટુ ટાઈમ વિડીયો ઉપર ધ્યાન આપવાનું. જેટલા તમે વિડીયો બનાવશો ને એટલા તમને મિત્રો સબસ્ક્રાઇબ તો ઓટોમેટિક મળવાના છે. અને સબસ્ક્રાઇબ મિત્રો છે ને ઓટોમેટિક બને છે, કારણ કે તમારી વિડીયો ચાલવાની છે તો સબસ્ક્રાઇબ તો મિત્રો આવવાના છે. કારણ કે મહત્ત્વની વાત છે જે લોકોએ સબસ્ક્રાઇબ અહીંયા 63000 મને વ્યૂઝ મળ્યા છે તો એમાંથી 1500 લોકો એવા છે કે જેમને મારી આ વિડીયો ગમી છે. કારણ કે હું તમને 100% કહું છું મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, પણ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ક્યારે કરવાના છો? જ્યારે તમારે જરૂર પડતી હોય કે આપણે આ વિડીયોની જરૂર પડે છે, આપણે યુટ્યુબર છીએ અને યુટ્યુબમાં તમને કશું ખબર નથી પડતી, ત્યારે મિત્રો તમારી જરૂર પડે છે ત્યારે મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો છો. બાકી હું તો તમને ખાલી કહું જ છું કે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે બધા લોકો સબસ્ક્રાઇબ ના કરે મિત્રો. અને બીજું કે જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી હોય ને એમને પણ તમને કહી દઉં કે બધા જેટલા સબસ્ક્રાઇબ છે ને એટલા બધા વિડીયો મારી નથી જોતા, કારણ કે હું ડેલી વિડીયો અપલોડ કરું છું. હવે જે વિડીયોની તમારે જરૂર છે એ જ તમે વિડીયો જોવાનો, એ પણ રાઈટ છે, એમાં તમે પણ ખોટું નથી કરતા. કારણ કે તમારે જે વિડીયોની જરૂર છે એ જ તમે વિડીયોને જોવાના છો. કારણ કે હું ડેલી વિડીયો અપલોડ કરું છું, કારણ કે ડેલી તો તમારે વિડીયોની કોઈ જરૂર હોય જ નહીં. પણ જે લોકોને જે વિડીયોની જરૂર હોય ને એ જ લોકો મિત્રો સબસ્ક્રાઇબ કરે અને એ જ વિડીયો આપણી જુએ છે. તો મિત્રો જેમાંથી 1500 સબસ્ક્રાઇબ મળ્યા છે ને મને, એ મારા યુટ્યુબને લગતા રેગ્યુલર સબસ્ક્રાઇબર છે 100%. અને એમને પણ ખાસ વિનંતી કરું છું કે જે લોકો ચેનલ નવી બનાવી છે એમને પણ ખાસ કે સબસ્ક્રાઇબ ઉપર ધ્યાન નથી આપવાની મિત્રો. બસ ગમે તે કરીને આપણે વિડીયો બનાવવાનો છે ટાઈમ ટુ ટાઈમ. તો અહીંયા 63000 મને વ્યૂઝ મળ્યા છે. જો તમને 63000 વ્યૂઝ મળી જશે તો તમારા પણ મિત્રો 1500 સબસ્ક્રાઇબ થઈ જ જવાના છે. પણ એ વિડીયો તમારી શેની છે એના ઉપર પણ ડિપેન્ડ કરે છે. કારણ કે જો ગીતોની છે, કોઈ કાર્ટૂનની છે, કોઈ ગેમિંગની છે તો ઘણા લોકો એમાં સબસ્ક્રાઇબ આપણને નથી કરતા. પણ જે માહિતીની જે વિડીયો તમે બનાવો છો તો લોકો તમને 100% સબસ્ક્રાઇબ કરવાના છે, કારણ કે એમને માહિતીની આપણે જરૂર હોય છે.
અને જે લોકોને જરૂર હોતી નથી એ લોકો મિત્રો આપણને સબસ્ક્રાઈબ નથી કરતા. તો માહિતી મિત્રો કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. યુટ્યુબ ચેનલને લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે અમારી ચેનલમાંથી મિત્રો.